તો મિત્રો આજે આપણે વિભાગ ડી ના દાખલા નંબર 1 નો અભ્યાસ કરીએ છીએ. પેજ નંબર 61. ડિજિટલ સ્ટોર એ માં 6 એલઈડી ટીવી અને 4 એલસીડી ટીવી તથા ડિજિટલ સ્ટોર બી માં 5 એલઈડી ટીવી અને 3 એલસીડી ટીવી ડિસ્પ્લેમાં મૂકેલા છે. બેમાંથી એક સ્ટોરની યાદચ્છિક રીતે પસંદગી કરી તેમાંથી એક ટીવીની પસંદગી કરવામાં આવે તો તે એલસીડી ટીવી હોવાની સંભાવના શું? તો આપણી પાસે બે અલગ અલગ ડિજિટલ સ્ટોર છે, ડિજિટલ સ્ટોર એ અને ડિજિટલ સ્ટોર બી. સ્ટોર એમાં એલસીડી ટીવી છે, એલઈડી ટીવી છે. ડિજિટલ સ્ટોર બીમાં એલસીડી ટીવી છે, એલઈડી ટીવી છે. હવે આ જે બે સ્ટોર છે એમાંથી આપણે એક સ્ટોરને પસંદ કરવાનો છે અને એમાંથી એક ટીવીને પસંદ કરવાનું છે અને એ ટીવી એલસીડી હોય તેની સંભાવના. હવે બે સ્ટોર હોય તો બે શક્યતાઓ હોય. પહેલી શક્યતા એ હોય કે સ્ટોર એ પસંદ થાય અને જે એક ટીવી પસંદ કરીએ એલસીડી હોય, અથવા સ્ટોર બી પસંદ થાય અને પસંદ કરેલ ટીવી એલસીડી હોય. તો પહેલાં આપણે હિસાબ લખું છું, સ્ટોર એ અને સ્ટોર બી. તો સ્ટોર એ અને સ્ટોર બી. તો સ્ટોર એ ની 6 એલઈડી અને 4 એલસીડી. એટલે ટોટલ 10 ટીવી. સ્ટોર બી ની અંદર 5 એલઈડી અને 3 એલસીડી, એટલે ટોટલ 8 ટીવી છે. હવે આ બે સ્ટોરમાંથી એક સ્ટોર પસંદ કરવાનો અને એમાંથી એક ટીવી લેવાનું અને એ ટીવી એલસીડી હોવું જોઈએ. અગાઉ આપણે ચેપ્ટરમાં જોયું કે બે અલગ અલગ કુટુંબ છે, એ બેમાંથી એક કુટુંબ પસંદ કરવાનું અને એમાંથી એક બાળક પસંદ કરવાનું, એક છોકરી હોય. તો આપણે બે શક્યતા બનાવી હતી કે કુટુંબ એક પસંદ થાય અને પસંદ કરેલ બાળક છોકરી હોય, અથવા કુટુંબ બી પસંદ થાય અને પસંદ કરેલ બાળક છોકરી હોય. તો અહીંયા આપણે એક ટીવી લેવાનું છે અને એ કયું હોવું જોઈએ? એલસીડી. જો આપણે બધાને અલગ અલગ ધારવા જઈએ તો દાખલો બે પત્તાનો થઈ જાય, પણ બોર્ડની પરીક્ષામાં 3 માર્ક માટે આટલી બધી મહેનત ના થાય. એક શોર્ટકટ ટ્રીક દ્વારા તમે ગણી શકો છો. તમારે લાવવું છે ટીવી કયું જોઈએ? એલસીડી. તો ઘટના એ પસંદ કરેલ ટીવી એલસીડી હોય તો ઘટના એ માટે બે સાનુકૂળ પરિણામો શક્ય છે. પહેલી શક્યતા એ છે કે સ્ટોર એ પસંદ થાય અને પસંદ કરેલ ટીવી એલસીડી હોય, અથવા સ્ટોર બી પસંદ થાય અને પસંદ કરેલ ટીવી એલસીડી. તો સ્ટોર એ પસંદ થાય અને પસંદ કરેલ ટીવી એલસીડી. તો ઘટના એ ની સંભાવના P of A is equal to M upon N. તો અહીંયા M અને N ભેગા લઈ લઈએ તો તમારો દાખલો એકદમ શોર્ટમાં પતી જાય. પરંતુ જો સ્ટોર એ પસંદ થાય તો સ્ટોર એ એટલે એક જ છે, સ્ટોર એ તો એક જ છે ને, તો એક છે ને આપણે એક પસંદ કરવાનો છે એટલે 1C1 upon N. N એટલે કુલ પરિણામ. આપણી પાસે સ્ટોર કેટલા? કુલ સ્ટોર એ અને સ્ટોર બી
બી એટલે આમ કેટલા થાય 2, અને 2 સ્ટોરમાંથી એક સ્ટોરની પસંદગી એટલે 2C1 થાય. વચ્ચે છે આની એટલે ગુણાકાર. પસંદ કરેલ ટીવી કયું હોય? એલસીડી. તો સ્ટોર એ છે, એમાં એલસીડી ટીવી કેટલા છે? 4. તો 4 એલસીડી છે ને આપણે લેવાનું કેટલું છે? એક જ. તો 4 એલસીડી માંથી એક એલસીડી ની પસંદગી એટલે 4C1 અપોન n. તો n એટલે કુલ પરિણામ. સ્ટોર એ માં કુલ ટીવી કેટલા? 10. તો 10 ટીવી માંથી એક ટીવી ની પસંદગી એટલે 10C1. વચ્ચે શું છે? અથવા એટલે પ્લસ. સ્ટોર બી પસંદ થાય તો જે એક સ્ટોર પસંદ હોય સ્ટોર બી થાય. સ્ટોર બી કેટલા? એક જ છે, અને પસંદગી બી એકની કરવાની છે. તો એકમાંથી એકની પસંદગી એટલે 1C1 અપોન n એટલે કુલ પરિણામ. તો કુલ સ્ટોર કેટલા આપણી પાસે? 2. તો કુલ 2 સ્ટોરમાંથી એક સ્ટોરની પસંદગી એટલે 2C1 અને એટલે ગુણાકાર. પસંદ કરે ટીવી એલસીડી હોય તો સ્ટોર બી માં એલસીડી કેટલા? 3. 3 માંથી એકની પસંદગી, તો 3 માંથી એકની પસંદગી એટલે 3C1 અપોન n એટલે કુલ પરિણામ. તો સ્ટોર બી માં કુલ ટીવી કેટલા છે? 8. એ 8 માંથી આપણે એકની પસંદગી કરી છે 8C1 થશે. તો 8C1 તો 3C1 upon 8C1. 1C1 is equal to 1, 2C1 2, 4C1 4, 10C1 10, 3C1 3, 8C1 8. तो 4 upon 20. तो 4 एका 4, 10 दू 20, 3 एका 3, 8 दू 16. तो 4 अपॉन 20 वत्ता 3 अपॉन 16. तो जो तमारे लसा ना लेवो तो चौकड़ी गुणाकार तमे करी शको, आ तो लसा लेवो पड़े. तो 16 चौक 64, 20 तरी 60, 16 दू 32 એટલે 124 ભાગ્યા 320. તમારે નાના કરવા તો થઈ શકે, કોઈ પણ ઘડિયા વડે ભાગીએ તો અહીંયા બંનેને 4 4 વડે ભાગી શકે. 4 ના ઘડિયામાં 124 પણ આવશે અને 320. તો 124 છે એને આપણે 4 વડે ભાગીએ તો 31, અને 320 ને 4 વડે ભાગીએ તો 80. તો P of A आई. तो તમારી પાસે બે સ્ટોર છે, સ્ટોર A અને સ્ટોર B. સ્ટોર A માં 10 ટીવી છે, સ્ટોર B માં 8 ટીવી છે. અહીંયા બે સંભાવના, એક તો સ્ટોર પસંદ કરવાનો અને એમાંથી એક ટીવી લેવાનું, એ ટીવી એલસીડી હોવું જોઈએ. તો ઘટના એ પસંદ કરે ટીવી એલસીડી હોય. હવે બે પ્રકારના સ્ટોર છે, તો બે વિકલ્પ તમારી આગળ એનું ભરે છે. વિકલ્પ નંબર 1 સ્ટોર એ પસંદ થાય અને પસંદ કરે ટીવી એલસીડી માં, અથવા સ્ટોર બી પસંદ થાય અને પસંદ કરે ટીવી એલસીડી હોય. તો સ્ટોર એ પસંદ થાય, સ્ટોર એ એટલે આપણી પાસે એક જ છે, સંભાવનાનું સૂત્ર છે m/n. તો પહેલા આપણે સ્ટોરની સંભાવના લાવવી પડે. સ્ટોર એ પસંદ થાય તો સ્ટોર એ એક જ છે અને પસંદગી પણ એકની, 1C1 અપોન n એટલે કુલ પરિણામ. કુલ આપણી પાસે સ્ટોર કેટલા? 2, અને 2 સ્ટોરમાંથી એકની પસંદગી એટલે 2C1 અને એટલે ગુણાકાર. પસંદ કરે ટીવી એલસીડી હોય તો સ્ટોર એ ની અંદર એલસીડી ટીવી કેટલા છે? 4. 4 એલસીડી માંથી એક એલસીડી ની પસંદગી એટલે 4C1 અપોન કુલ પરિણામ.
તો સ્ટોર એમાં કુલ ટીવી કેટલા 10, 10 માંથી એક લીધું એટલે 10C1 અથવા એટલે પ્લસ સ્ટોર બી પસંદ થાય તો સ્ટોર બી તમારી પાસે એક જ છે અને પસંદ બી એક જ કરવાનો છે, એકમાંથી એક નહીં પસંદ એટલે 1C1 અપોન n એટલે કુલ પરિણામ, કુલ સ્ટોર કેટલા 2, એમાંથી લેવાનું કેટલું 1, 2C1 અને એટલે ગુણાકાર, પસંદ કરેલ ટીવી એલસીડી હોય તો સ્ટોર બી માં એલસીડી કેટલા 3 અને લેવાનું કેટલું 1, 3C1 અપોન કુલ પરિણામ 8C1, 1C1 એટલે 1, 2C1 2, 4C1 4, 10C1 10, 1C1 1, 2C1 2, 3C1 3, 8C1 4 into 1 4, 10 ગુણ્યા 2 20, 3 એકા 3 8 2 16, ચોકડી ગુણાકાર 16 ચોક 64, 20 તરી 60, 16 દુ 32, ઉપર નીચે 4 4 વડે ભાગ્યા તો ફાઇનલ આન્સર મળ્યો 31/80. દાખલા નંબર 2 આઈએમપી છે બોર્ડની અંદર પૂછાયેલો દાખલો છે. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા એક અંકની અથવા પૂર્ણ વર્ગ હોય તે ઘટનાની સંભાવના શોધો. તો 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવાની છે. પસંદ કરેલી સંખ્યા એક અંકની એટલે 1 2 3 4 5 6 7 8 9 અથવા લખેલા તમારે સંભાવનાનો સરવાળાનો નિયમ લેવો પડે. પૂર્ણ વર્ગ એટલે 1 થી 100 ની અંદર તમારા જે વર્ગ આવે લેવા પડે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 લેવાય, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. 1 થી 100 સુધીના પૂર્ણ વર્ગ એ બધા તમારે લેવાના છે. તો ચલો લઈએ છીએ 1 થી 100 પ્રાકૃતિકમાંથી એક સંખ્યાની પસંદગી. તો 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાં એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ પ્રાથમિક પરિણામ તો 100C1 એટલે n બરાબર 100 મળી જશે. હવે લખ્યું છે પસંદ કરેલી સંખ્યા એક અંકની આપણે એને ગણના a ધરી લઈએ છીએ. તો ગણના a પસંદ કરેલી સંખ્યા એક અંકની. તો 1 થી 100 ની અંદર એક અંકની હોય એવા સાનુકૂળ પરિણામ લખીએ છીએ. સાનુકૂળ પરિણામને m વડે દર્શાવવામાં આવે છે. તો ગણના a ના સાનુકૂળ પરિણામ m બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9 તેમાં 9 પરિણામ મળે. ગણના a ની સંભાવના p of a is equal to m upon n. તો ગણના a ની સંભાવના p of a is equal to m upon n. તો એક અંકની સંખ્યા 9 1 2 3 4 5 6 7 8 9. તો ગણના a ની સંભાવના m upon n 9 ભાગ્યા 100 મળી જશે. હવે અથવા પૂર્ણ વર્ગ હોય તે ઘટનાની
પૂર્ણ વર્ગ હોય તો પૂર્ણ વર્ગ એટલે 1 થી 100 ની અંદર દરેક સંખ્યાનો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો 16, એમ બધાના વર્ગ લખવાના, પણ 100 ની અંદર આવી જવા જોઈએ. તો એ પૂર્ણ વર્ગ લખું છું. તો 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100. તો એવી સંખ્યાઓ તમને 10 મળશે. તો ગણના b ની સંભાવના p ઓફ b n upon n એટલે 10/100. હવે આપણે એ જોઈએ કે એવા કોઈ પરિણામ છે જે ઘટના a માં પણ હોય અથવા ઘટના b માં પણ હોય. a અને b માં કોમન, જેને આપણે a છેદ b કહીએ છીએ, તો એવા પરિણામ હોઈ શકે જે a માં પણ હોય અને b માં પણ હોય. તો એને આપણે a છેદ b વડે દર્શાવીએ છીએ. તો ઘટના a છેદ b બરાબર પસંદ કરેલી સંખ્યા એક અંકની અને પૂર્ણ વર્ગ હોય. તો પસંદ કરેલી સંખ્યા એક અંકની એટલે ઘટના a અને પૂર્ણ વર્ગ એટલે ઘટના b. a અને b માં કોમન, જે a માં પણ હોય અને b માં પણ હોય એવા કોમન, જેને આપણે a છેદ b કહીએ છીએ. તો 1 બંનેમાં કોમન છે, 4 બંનેમાં કોમન છે, 9 બંનેમાં કોમન છે. તો 1, 4, 9 એટલે એવી 3 સંખ્યાઓ જે a માં પણ છે અને b માં પણ છે, એટલે એવી 3 કોમન છે. n બરાબર 1, 4, 9 એટલે 3. ગણના p ઓફ a છેદ b m upon n એટલે 3/100 થઈ જાય. તો 3/100 મળ્યું. હવે વાક્ય વાંચતા શીખવું. પસંદ કરેલી સંખ્યા એક અંકની અથવા પૂર્ણ વર્ગ અથવા શબ્દ છે. અથવા એટલે તમારે સંભાવનાનો સરવાળાનો નિયમ લેવો પડે. પરીક્ષામાં અથવા શબ્દ હોય, ઓછામાં ઓછું એક શબ્દ હોય તો સંભાવનાનો સરવાળા નિયમ a યોગ b નો તમારે સૂત્ર મૂકવું પડે. તો ચલો સૂત્ર મૂકું છું. પસંદ કરેલી સંખ્યા એક અંક ની હોય અથવા પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના સરવાળાના નિયમ મુજબ p of a યોગ b બરાબર p of a વત્તા p of b માઇનસ p of a છે. p of a છે 9/100, p of b છે 10/100, a છે b છે 3/100. 9 વત્તા 10 19, 19 માંથી 3 બાદ કરી દઈએ તો 16/100. તમારે નાના કરવા હોય તો તમે કરી શકો. ઉપર નીચે 4 4 વડે ભાગવા હોય તો ભાગી શકાય. ચોખ્ખું 16 અને 25 100. ફરી એકવાર આપણે દાખલો રિપીટ કરું છું. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો 100 માંથી એક સંખ્યાની પસંદગી એટલે 100C1.
તો n બરાબર 100. ગણના એ પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય તો ગણના એના સ્થાનુકૂળ પરિણામ એક અંકની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 એટલે 9 સંખ્યા. P of A is equal to m upon n એટલે 9 upon 100. ગણના B પસંદ કરેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો પૂર્ણ વર્ગ હોય એટલે 1 4 9 16 25 26 49 64 81 100 એટલે n બરાબર 10 મળી જશે. તો પૂર્ણ વર્ગ 1 4 9 16 25 36 49 64 81 100 એટલે 10. તો ગણના b ની સંભાવના m upon n એટલે 10 ભાગ્યા 100 આવી જશે. હવે આપણે એવા પરિણામ લઈએ જે a માં પણ હોય અને b માં પણ હોય. એટલે પસંદ કરેલી સંખ્યા એક અંકની પણ હોય અને સાથે પૂર્ણ વર્ગ પણ હોય. તો ગણના a અને ગણના b બંને સાથે બને એને a છેદ b વડે દર્શાવો. તો 1 બંનેમાં કોમન છે, 4 બંનેમાં કોમન છે, 9 બંનેમાં કોમન એટલે 3. તો a છેદ b એટલે n upon n એટલે 3 ભાગ્યા 100. પસંદ કરેલી સંખ્યા એક અંકની અથવા પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના સરવાળાના નિયમ મુજબ p of a યોગ b બરાબર p of a વત્તા p of b માઇનસ p of a છેદ b. તો સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દીધી 9 upon 100 વત્તા 10 upon 100 માઇનસ 3 upon 100. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર a યોગ b તમને મળી જાય 16 upon 100. દાખલા નંબર 3 લઈએ. એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. જો પ્રથમ 2 પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળ્યો હોય તો ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે તેની સંભાવના શું? એક સમતોલ સિક્કો 3 વાર ઉછાળવામાં આવે છે. એક સિક્કો હોય ને મિત્રો એને એક વાર ઉછાળો તો 2 પરિણામ છાપ અને કાંટો. એક સિક્કો તમે 2 વાર ઉછાળો તો 2 નો સ્ક્વેર 4 પરિણામ મળે HH HT TT TH. અને એક સિક્કો 3 વાર ઉછાળવામાં તો 2 ની 3 ઘાત એટલે 8 પરિણામ મળે HHH HHT HTH HTT TTT TTH THT THH. હવે ધ્યાનથી જુઓ તમે આ દાખલામાં જો અને તો શબ્દ વાપરવામાં આવ્યો છે. શું લખ્યું છે? જો પ્રથમ 2 પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળ્યો હોય તો ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો હોય. જો પ્રથમ 2 પ્રયત્નોમાં કાંટા મળે તો ત્રણેય 3 પ્રયત્નોમાં કાંટા મળે એની સંભાવના શોધવાની છે. તો શરતી સંભાવનાથી તમારે ઘણો બધો જો અને તો શબ્દ કીધેલો છે. જરા ધ્યાન આપવું બહુ સારો દાખલો છે. એક સિક્કો 3 વખત ઉછાળતા મળતા કુલ પ્રાથમિક પરિણામ U બરાબર HHH HHT HTH TTT TTH THT THH. n બરાબર 8. હવે શું લખ્યું છે? જો પ્રથમ 2 પ્રયત્નોમાં સિક્કા પર કાંટા મળે, કાંટા એટલે ટેલ ટી, તો પ્રથમ 2 વાર ટેલ મળે એવા પરિણામ શોધવા પડે. TTT અહીંયા જો પ્રથમ 2 પ્રયત્નોમાં ટેલ છે, TTH જુઓ એમાં 2 પ્રયત્નોમાં ટેલ છે, તો આપણે એ લેવાના છે.
ગઢના એ પ્રથમ બે પ્રયત્નો સિક્કા પર કાંટો મળ્યો. તો પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળવો જોઈએ. તો ગઢના એના સ્થાનકો પરિણામ ટીટીટી અને ટીટીએચ. તમે જો પહેલા બે કાંટા છે ટીટીટી ટીટીએચ. તો ગઢના એની સંભાવના પી ઓફ એ n upon n એટલે 2/8 મળે. બીજું લખ્યું છે ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટા મળે. ત્રણેય સિક્કા પર કાંટા બધા જ કાંટા બધા ટેલ જ હોવા જોઈએ. તો ટીટીટી બધા જ કાંટા છે તો એને આપણે ગઢના બી ધારી લઈએ છીએ. તો ગઢના બી તરીકે લઈ લઈએ છીએ. તો ગઢના એને બી તરીકે તો ગઢના બી લઈ લઈએ છીએ. ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે. તો ત્રણેય સિક્કા પર કાંટો મળે. તો ત્રણેય સિક્કા પર કાંટો મળે એને આપણે ટીટીટી તરીકે લઈએ તો એક પરિણામ. તો ગઢના બી ની સંભાવના n upon n એટલે 1/8 મળે. હવે એવા પરિણામ લઈએ જે ગઢના એ અને બી બંનેમાં કોમન હોય. જે ગઢના એ માં પણ હોય અને ગઢના બી માં પણ હોય એને a છેદ b તરીકે બતાવો. તો ટીટીટી છે એ a માં પણ છે અને b માં પણ છે. તો a છેદ b વડે લઈએ. પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળ્યો અને ત્રણેય સિક્કા પર કાંટો મળ્યો. તો એવા પરિણામ જે ગઢના એ માં પણ હોય અને ગઢના બી માં પણ હોય એને a છેદ b વડે બતાવો. તો ટીટીટી એ a માં પણ છે અને b માં પણ છે. તો ટીટીટી એટલે 1. તો ગઢના a છેદ b ની સંભાવના m upon n એટલે 1/8 થાય. હવે શબ્દને જરા સમજો શું લખ્યું છે. જો પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે તો પ્રથમ બે પર કાંટો એટલે ગઢના એ બને છે. તો ત્રણેય સિક્કા પર કાંટો મળે એટલે ગઢના બી. એટલે અહીં ગઢના એ બને છે એ શરત હેઠળ ગઢના બી બને જેને બી અપોન એ વડે દર્શાવો. શરતી સંભાવનાના નિયમ મુજબ બી અપોન એનું સૂત્ર મૂકીએ તો તમારો જવાબ મળી જશે. તો જરા ધ્યાનથી જોજો. જો પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે તો ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે. અહીં ગઢના એ બને છે તે શરત હેઠળ ગઢના બી બને છે જેને
બી અપોન એ વડે દર્શાવીએ તો સૂત્ર છે બી અપોન એ બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. તો એ છેદ બી છે 1/8, પી ઓફ એ છે 2/8, 8 ઉડી જાય તો મળશે 1/2. તો એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે, એક વાર ઉછાળો તો 2 પરિણામ શક્ય છે, 2 વાર ઉછાળો 2 નો સ્ક્વેર 4 પરિણામ મળે, 3 વાર ઉછાળો 2 ની 3 ઘાત 8 પરિણામ મળે. HHH, HHT, HTH, TTT, TTH, THT, THH n બરાબર 8 છે. ઘટના એ પ્રથમ 2 પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે તો પહેલા 2 વાર કાંટો મળે તો TTT અને TTH. તો ઘટના A ની સંભાવના P of A is equal to m/n એટલે 2/8. ઘટના B ત્રણેય સિક્કા પર કાંટો મળે તો ત્રણેય સિક્કા પર કાંટો મળે TTT એટલે 1. ઘટના B ની સંભાવના m/n એટલે 1/8. હવે એવા પરિણામ લે જે A અને B માં કોમન હોય, જે A માં પણ હોય અને B માં પણ હોય ને A છેદ B વડે દર્શાવાય તો A છેદ B. પ્રથમ 2 પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે અને ત્રણેય સિક્કા પર કાંટો મળે તો A માં TTT છે, B માં પણ છે એવું એક પરિણામ તો A છેદ B એટલે m/n એટલે 1/8. જો પ્રથમ 2 પ્રયત્નો સિક્કા પર કાંટો મળે તો ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે એટલે ઘટના A બને છે એ શરત હેઠળ ઘટના B બને જેને B/A વડે દર્શાવી શરતી સંભાવનાના નિયમ મુજબ B/A બરાબર P of A છેદ B/P of A. તો સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ A છેદ B/P of A, ફાઇનલ આન્સર મળે 1/2. દાખલા નંબર 4 લઈએ છીએ, પેજ નંબર 62. ઘટનાઓ A, B અને C નિરપેક્ષ ઘટનાઓ અને તેમના માટે P of A બરાબર P of B બરાબર P of C બરાબર P હોય તો P of A યોગ B યોગ C ની કિંમત P ના સ્વરૂપમાં મેળવો. તો અહીંયા A, B અને C નિરપેક્ષ છે. નિરપેક્ષ શબ્દને પકડજો. નિરપેક્ષનો અર્થ સ્વતંત્ર થાય. નિરપેક્ષ હોય એટલે તમે ઇઝીલી ગુણાકાર કરી શકો. A છેદ B લાવો હોય તો P of A ગુણ્યા P of B કરો. A છેદ C લાવો તો P of A ગુણ્યા P of C કરો. B છેદ C લાવો તો P of B ગુણ્યા P of C કરો. A છેદ B છેદ C લાવો હોય તો તમે ગુણાકાર દ્વારા લાવી શકો છો. તો અહીંયા સમજો, પેજ નંબર 62. P of A બરાબર P of B બરાબર P of C બરાબર P. તો P of A ની કિંમત P કહેવાય, P of B ની કિંમત B કહેવાય, P of C ની કિંમત B કહેવાય. હવે A છેદ B લાવો છે તો A અને B નો ગુણાકાર એટલે નિરપેક્ષ એટલે ગુણાકાર તમે કરી શકો. ઘટના A બનવાની સંભાવના પર ઘટના B બનવાની કોઈ અસર ના થાય તો નિરપેક્ષ ઘટનાઓ છે. તો A છેદ B લાવું છું, A છેદ B બરાબર P of A ગુણ્યા P of B. તો P of A છે P ગુણ્યા B સ્ક્વેર. હવે A છેદ C એટલે P of A ગુણ્યા P of C કરીએ તો A છેદ C એટલે P of A ગુણ્યા P of C. તો P of A P ગુણ્યા P
p સ્ક્વેર થશે. હવે b છેદ c લાવીએ તો p ઓફ b છેદ c બરાબર p ઓફ b ગુણ્યા p ઓફ c. તો p ગુણ્યા p સ્ક્વેર થશે. હવે a છેદ b છેદ c લાવી દઈએ તો a છેદ b છેદ c બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b ગુણ્યા p ઓફ c. p ઓફ a છે p ઓફ b છે p ઓફ c છે p. તો p ગુણ્યા p સ્ક્વેર ગુણ્યા p એટલે p ક્યુબ p ની 3 ઘાત થશે. p ની 3 ઘાત. હવે આપણે જોઈએ a યોગ b યોગ c તો સંભાવનાની 3 ઘટનાનો જે સરવાળાનો નિયમ છે એનું સૂત્ર મૂકી દઈએ તો a યોગ b યોગ c મળશે. તો સૂત્ર છે આપણું p ઓફ a યોગ b યોગ c p ઓફ a વત્તા p ઓફ b વત્તા p ઓફ c માઇનસ p ઓફ a છેદ b માઇનસ p ઓફ a છેદ c માઇનસ p ઓફ b છેદ c પ્લસ p ઓફ a છેદ b છેદ c. તો a યોગ b યોગ c નું સૂત્ર p ઓફ a ની કિંમત p છે. p ઓફ b બરાબર p છે. p ઓફ c બરાબર p છે. a છેદ b ની કિંમત p સ્ક્વેર છે. a છેદ c p ઓફ a ગુણ્યા p ઓફ c p સ્ક્વેર છે. b છેદ c p ઓફ b ગુણ્યા p ઓફ c p સ્ક્વેર. a છેદ b છેદ c તો p ઓફ a ગુણ્યા p ઓફ b ગુણ્યા p ઓફ c એટલે p ની 3 ઘાત. p વત્તા p વત્તા p એટલે 3p માઇનસ p સ્ક્વેર માઇનસ 2p સ્ક્વેર માઇનસ p સ્ક્વેર માઇનસ 3p સ્ક્વેર વત્તા p ની 3 ઘાત. આ બધાની અંદરથી આપણે p છે એને કોમન કાઢીએ છીએ તો p કોમન કાઢીએ તો 3 માઇનસ 3p વત્તા p સ્ક્વેર. તો આ જવાબ મળે. તો p ઓફ a બરાબર p ઓફ b બરાબર p ઓફ c બરાબર p છે. તો p ઓફ a બરાબર p ઓફ b બરાબર p ઓફ c બરાબર p. a b c નિરપેક્ષ ઘટના છે એટલે એ છે b બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b p ગુણ્યા b p સ્ક્વેર. a છેદ c p ઓફ a ગુણ્યા p ઓફ c p ગુણ્યા b p સ્ક્વેર. b છેદ c p ઓફ b ગુણ્યા p ઓફ c p ગુણ્યા b p સ્ક્વેર. a છેદ b છેદ c p ઓફ a ગુણ્યા p ઓફ b ગુણ્યા p ઓફ c. તો p ઇન્ટુ b p ઘન તો p ક્યુબ. a યોગ b યોગ c p ઓફ a વત્તા p ઓફ b વત્તા p ઓફ c માઇનસ a છેદ b માઇનસ a છેદ c માઇનસ b છેદ c પ્લસ p ઓફ a છેદ b છેદ c. p વત્તા p 3p માઇનસ p સ્ક્વેર માઇનસ p સ્ક્વેર માઇનસ p સ્ક્વેર માઇનસ 3p સ્ક્વેર. p ઘન p કાઢ્યો કોમન 3p માંથી p ગયો 3 3p સ્ક્વેર માંથી p કાઢ્યો 3p p ઘન માંથી p કાઢ્યો p સ્ક્વેર. દાખલા નંબર 5 લઈએ છીએ આપણે. એક રાજ્યના સરકારી નોકરી કરતા વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓમાંથી પસંદ કરેલા 6 કર્મચારીઓના
નિદર્શની જાતિ અનુસાર માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. કર્મચારી વર્ગ, વર્ગ 3, વર્ગ 4, જાતિ પુરુષ, સ્ત્રી અને કુલ. આ રાજ્યના સરકારી નોકરી કરતા વર્ગ 3 અને વર્ગ 4 ના તમામ કર્મચારીઓમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય તો તે વર્ગ 3નો હોય તેની સંભાવના શું? પસંદ થયેલ કર્મચારી વર્ગ 3નો છે એમ આપેલું હોય તો તે પુરુષ હોવાની સંભાવના શું? હવે એક રાજ્યની અંદર જે લોકો સરકારી નોકરી કરે છે એમાં વર્ગ 3 અને વર્ગ 4માં જે નોકરી કરે છે એની માહિતી તમને આપેલી છે. વર્ગ 3 એમાં પુરુષ, સ્ત્રી અને કુલ. વર્ગ 4માં પુરુષ, સ્ત્રી અને કુલ. કુલ પુરુષ, કુલ સ્ત્રી અને કુલ 6000 મતદાર છે. તો આ 6000 મતદારમાંથી એક મતદારને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પહેલા કુલ પરિણામ લાવીએ છીએ મિત્રો. કર્મચારીમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે પસંદ કરતા મળતા કુલ પરિણામ. તો n બરાબર 6000માંથી એકની પસંદગી, તો n બરાબર 6000 થાય. પસંદ થયેલ કર્મચારી પુરુષ હોય તો તે વર્ગ 3નો હોય. તો પસંદ થયેલ કર્મચારી પુરુષ હોય તો તે વર્ગ 3નો એટલે અહીંયા શરતી સંભાવના છે. તો પસંદ થયેલ કર્મચારી પુરુષ હોય એને આપણે ઘટના A તરીકે ધારી લઈએ છીએ. તો ઘટના A પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય. તો પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય તો પુરુષમાંથી એકની પસંદગી કરીએ. અહીંયા જે પુરુષ છે એમાં કુલ પુરુષ કેટલા? 400. 400માંથી એકની પસંદગી, 400માંથી એકની પસંદગી એટલે 400. તો ગણના A ની સંભાવના n/n એટલે 4000માંથી એકની પસંદગી કરીએ તો 4000 આવે. કુલ પુરુષ 4000 છે એમાંથી એકની પસંદગી એટલે 4000. P of A is equal to m/n એટલે 4000/6000. ઘટના B પસંદ કરેલ કર્મચારી વર્ગ 3નો પસંદ કરેલ કર્મચારી વર્ગ 3નો તો વર્ગ 3નો હોય એમાંથી આપણે એકની પસંદગી કરીએ. વર્ગ 3 અહીંયા પુરુષ સ્ત્રી શબ્દ નથી, વર્ગ 3નો હોય તો વર્ગ 3નો હોય એવા કેટલા છે? 4500. એમાંથી એકની પસંદગી એટલે 4500 C1 4500. ઘટના B ની સંભાવના n/n 4500/6. તો પુરુષ હોય એને ઘટના A લીધી, વર્ગ 3 હોય એને ઘટના B લીધી. હવે એવા કોમન પરિણામ લઈએ જે A માં પણ હોય અને B માં પણ હોય. A માં હોય એટલે મતલબ પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય અને તે વર્ગ 3નો હોય એટલે ઘટના B.
તો ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તો એને એ છેદ બી વડે દર્શાવવામાં આવે છે. તો એ છેદ બી લાવું છું. તો હવે મિત્રો આપણે લઈએ એવા પરિણામ જે ઘટના એમાં પણ હોય અને ઘટના બીમાં પણ હોય. ઘટના એ એટલે પુરુષ અને ઘટના બી એટલે કર્મચારી વર્ગ 3 નો હોય તો એ છેદ બી પસંદ કરેલ કર્મચારી પુરુષ અને વર્ગ 3 નો હોય. તો પસંદ કરેલ કર્મચારી પુરુષ પણ હોય અને વર્ગ 3 પણ હોય એટલે ઘટના એ પણ હોય ને ઘટના બી પણ હોય. તો એ પુરુષ બી વર્ગ 3 નો તેવા 3600 એમાંથી એકની પસંદગી કરવાની છે. તો n બરાબર 3600 C1 એટલે 36 મળેલી સંભાવના P of A છેદ B m upon n એટલે 3600 upon 6 છે. હવે શું જવાબ લાવવો છે સમજો. પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય તો તે વર્ગ 3 નો હોય. તો પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય એટલે ઘટના એ તો તે વર્ગ 3 નો હોય એટલે ઘટના બી એટલે ઘટના એ બને છે એ શરત હેઠળ ઘટના બી બને જેને બી અપોન એ વડે દર્શાવીએ. તો બી અપોન એ જો કર્મચારી પુરુષ હોય તો તે વર્ગ 3 નો કર્મચારી તો પુરુષ હોય એટલે ઘટના એ બને છે એ શરતે ઘટના બી બને જેને બી અપોન એ કહેવાય. શરતી સંભાવનાના નિયમ મુજબ બી અપોન એ બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ છેદ બી એટલે 3600 અપોન 6 અપોન પી ઓફ એ 4000 અપોન 6 છે. 6000 ઉડાડી દઈએ એટલે 36 અપોન 40. જો નાના કરવા હોય તો 4 વડે ભાગી નાખો. 4 9 36 10 ચોક 40. બીજો જવાબ શું જોઈએ છે? પસંદ કરેલ કર્મચારી વર્ગ 3 નો હોય તો પસંદ કરેલ કર્મચારી વર્ગ 3 નો એટલે ઘટના બી તો તે પુરુષ હોય. તો વર્ગ 3 નો હોય તો તે પુરુષ હોય એટલે ઘટના બી બને છે એ શરત એટલે ઘટના એ બને અને a અપોન બી વડે દર્શાવો. તો a અપોન બી જો પસંદ કરેલ કર્મચારી વર્ગ 3 નો હોય તો તે પુરુષ હોય. તો P of A upon B बराबर P of A छेद B upon P of A. तो A छेद B છે 3600 upon 6000. P of A છે 4000 upon 6000. 6000 कट 2 0 कट upon P of B. तो अपॉन में P of B આવશે તો એ છે B 3600 upon 6000. P of B છે
4500 अपॉन 6000, 6000 कट, 2 0 कट, એટલે 36 अपॉन 45. આપણે બંનેને 9 વડે ભાગી નાખીએ, 9 ચોક 36, 9 अपॉन 45 તો 4 अपॉन 5. ફરી એકવાર સમજો, અહીંયા કર્મચારી પુરુષ સ્ત્રી અને કુલ છે. વર્ગ 3 માં 3600 પુરુષ, સ્ત્રીઓ 945, વર્ગ 4 માં 400, 1100, 1500, 4000, 2000 ને 6000. તો 6000 કર્મચારીમાંથી એક કર્મચારીની યાદચ્છિક પસંદ કરવામાં આવે છે. તો n બરાબર 6000 માંથી એકની પસંદગી એટલે 6000. ગણના એ પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય તો પુરુષ હોય એવા કેટલા 4000. 4000 માંથી એકની પસંદગી તો 4000. ગણના એની સંભાવના m upon n એટલે 4000 upon 6000. ગણના બી પસંદ કરેલ કર્મચારી વર્ગ 3 નો હોય તો વર્ગ 3 નો હોય 4500, એમાંથી એકની પસંદગી એટલે 4500. ગણના બી ની સંભાવના p of b m upon n એટલે 45 upon 6000. હવે a અને b માં કોમન લઈએ કે પસંદ કરેલ કર્મચારી પુરુષ પણ હોય અને વર્ગ 3 નો પણ હોય. પુરુષ પણ હોય અને વર્ગ 3 નો હોય, ગણના a અને ગણના b બંને સાથે બને તો a છેદ b. પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય અને તે વર્ગ 3 નો હોય તો a અને b માં કોમન 3600, એમાંથી એકની પસંદગી 3600. a છેદ b બરાબર m upon n એટલે 3600 upon 6000. હવે શરત હતી, જો પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય, પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય એટલે ગણના a તો તે વર્ગ 3 નો એટલે ગણના a બને છે. એ શરત એટલે ગણના b બને, જેને b upon a વડે દર્શાવીએ. શરતી સંભાવનાના નિયમ મુજબ b upon a બરાબર p of a છેદ b upon p of a. a છેદ b છે 3600 upon 6000, p of a છે 4000 upon 6000, 6000 6000 ગયા, 2 મિનિટા વડે 36 upon 40, 4 4 વડે ભાગે તો 4 9 36, 10 ચોક 40 એટલે 9 upon 10. બીજો પ્રશ્ન એ હતો કે જો પસંદ કરેલ કર્મચારી વર્ગ 3 નો હોય તો પસંદ કરેલ કર્મચારી વર્ગ 3 નો એટલે ગણના b બને છે તો તે પુરુષ હોય. એટલે અહીં ગણના b બને છે, એ શરત એટલે ગણના a બને એને a upon b વડે દર્શાવીએ. શરતી સંભાવનાના નિયમ મુજબ a upon b બરાબર p of a છેદ b upon p of b. તો 3600 upon 6000 upon 4500 upon 6000, 6000 6000 કે 2 મિનિટા કાઢે 36 upon 45, 9 વડે ભાગે 9 ચોક 36, 9 પંચા 45.